આપણે લાસ્ટ કુલમનો નિયમ અને એનું સદિશ સ્વરૂપ જોયેલું, બરાબર. કુલમનો નિયમ છે એ મૂલ્યમાં હોય તો એને અદિશ સ્વરૂપ કહેવાય. અદિશ સ્વરૂપ માટે F બરાબર K Q1 Q2 અપોન R² સૂત્ર જે આપણે યાદ રાખેલું છે, બરાબર ને. જેને તમે આમ પણ લખી શકો 1/4πε0 Q1 Q2 અપોન R². તો એક્ઝામ્પલ અને MCQ માટે ખૂબ જ અગત્યનું છે. હવે બીજા નંબરની અંદર આપણે સદિશ સ્વરૂપની વાત કરી હતી. હા, સદિશ સ્વરૂપની અંદર મૂલ્ય સાથે દિશા ઉમેરાય છે, બરાબર ને. તો આપણે જે સદિશ સ્વરૂપ મેળવેલું એને આજે બીજા કયા સ્વરૂપે રજૂ કરી શકાય એ પણ જોઈશું, બરાબર. ચલો, તો પહેલા જે આપણે શીખી ગયા છીએ એ દરેકને યાદ હોવું જોઈએ. Q2 પર Q1 વડે લાગતું બળ. ચલો, આને સદિશ સ્વરૂપે દર્શાવતા દરેકને આવડે છે. કાલે આપણે સાબિત કરેલું. પ્રજાપતિ રીતુ, માઇક મ્યુટ કરો. ઓકે, ચલો. તો Q2 પર, તો જેના પર હોય એ પહેલા એટલે F21 સદિશ સ્વરૂપ છે એટલે ઉપર તીરનું નિશાન 1/4πε0 Q1 Q2 લખો કે Q2 Q1 લખો, બંને વસ્તુઓ એક જ થાય છે, બરાબર ને. અપોન R² તરીકે જે અહીંયા હોય 21 છે તો R21 નો સ્ક્વેર અને સદિશ કર્યું એટલે પાછળ એની દિશામાંનો એકમ સદિશ R21 આવે, બરાબર. આ આપણને આવડે છે. ચલો, આને બીજી કઈ રીતે લખી શકાય એ આજે શીખીએ. આને 1/4πε0 Q1 Q2 બરાબર છે. અને આપણે R2 - R1 નો માનાંક કીધો હતો, તો માનાંકમાં R2 - R1 નો સ્ક્વેર લખાય ને. જુઓ, માનાંકમાં R2 - R1 બરાબર R21V કહેવાય, બરાબર માનાંકમાં R2 - R1. ત્રણેય વસ્તુ એક જ છે. R21 નો સ્ક્વેર એટલે માનાંકમાં R2 - R1 નો સ્ક્વેર લખાય. હવે એકમ સદિશ એટલે આપણે ભણી ગયા સદિશ. તો સદિશ કોણ છે? R2 - R1 ભાગ્યાનું મૂલ્ય એટલે માનાંકમાં R2 - R1. જો અહીંયા બે ઘાત છે અને અહીંયા પાછી એક ઘાત આવી, તો કુલ કેટલી ઘાત થશે? યસ, 3 ઘાત. તેથી આને આમ પણ દર્શાવાય F21 બરાબર 1/4πε0 Q1 Q2 અપોન માનાંકમાં R2 - R1 નો ક્યુબ. આ બે ઘાત અને આ એક ઘાત એટલે 3 ઘાત ઇન્ટુ R2 - R1. તો આ બંને સદિશ સ્વરૂપ છે. દેખો, આ બી સદિશ સ્વરૂપ કહેવાય, આ પણ સદિશ સ્વરૂપ કહેવાય. તો આનો દાખલામાં ખાસ ઉપયોગ આવશે. MCQ માં પણ આનો ઉપયોગ કરીશું આપણે. પાછળના ચેપ્ટરમાં બી આ જ સૂત્ર આવશે અને તમે આને આધારિત વિદ્યુત ક્ષેત્રનું પણ ડાયરેક્ટ સૂત્ર મેળવી શકશો. તો આ બંને સદિશ સ્વરૂપ છે. સમજ પડી ગઈ દરેકને? આવડશે? ચલો, આના જેવું તમે મને એક મેળવીને આપો જોઈએ. Q1 પર Q2 વડે લાગતું બળ. ચલો, આનું બંને સદિશ સ્વરૂપ લખીને બતાવો. આ બંને સ્વરૂપ દરેકે આ બંને સ્વરૂપ લખવાના છે. પહેલા લખી દો, પછી બીજું લખજો.
चलो लखाई गयो। तो चेक करिए Q1 पर Q2 वडे लागतुं बळ એટલે F, જેના પર એ પહેલા તો અહીંયા 1 પર 2 વડે એટલે F12 સદિશ સ્વરૂપ એટલે સદિશ K અથવા 1/4πε0 Q1 Q2 अपॉन અહીંયા નીચે શું આવશે ઉપરવાળાને પૂછવાનું આ 1 2 હોય તો 1 2 આવે 1 2 નો સ્ક્વેર ઇન્ટુ r 1 2 કેરેટ આ તો દરેકને આવડી જ ગયું હશે। ઓકે એના ઉપરથી આ સૂત્ર લખીએ તો F12 बराबर 1/4πε0 Q1 Q2 नीचे शो आवशे R1 माइनस R2 नो क्यूब इंटू R1 माइनस R2। चलो आवड़ी जाए। ओके समझा पड़ी गई दरेक ने। ओके गुड। चलो હવે આની અંદર જ જુઓ તમારે ઘરે પ્રેક્ટિસ કરી મને આપવાના છે Q3 પર Q4 વડે લાગતું બળ અને બીજું Q4 પર Q5 વડે લાગતું બળ આ બંને હોમવર્કમાં મને કરીને આપજો બરાબર। ઓકે ચલો તો હવે આપણે આને આગળ એક એક્ઝામ્પલ્સ છે એના ઉપર જઈએ। तो लास्ट आपने जे उदाहरण करेलू 1.3 હવે આવે છે 1.4 કે જે કુલમના નિયમના અધિશ સ્વરૂપ આધારિત જ છે। ચલો આટલું લખાઈ ગયું તો દરેક ટેક્સ્ટબુકમાં ઉદાહરણ 1.4 કાઢશે। ચલો ઉદાહરણ 1.4 સિમ્પલ દાખલો છે થોડો મોટો છે પણ દાખલો સિમ્પલ છે જેમાં શરૂઆતમાં તમને માહિતી જ આપી છે કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટેનો કુલમનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળ વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુત ભારો કે દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે। આપણે જાણીએ બંનેની અંદર F ચલે છે 1/r² આવે છે બસ આવું કીધું છે પહેલા બે વાક્યમાં એની આપણે કોઈ જરૂર નથી બરાબર ને। ઓકે હવે આગળ જરૂરી માહિતી જોઈએ તો A પહેલું A એમાં પણ ફર્સ્ટ ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને બીજું બે પ્રોટોન વચ્ચે લાગતા બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો બરાબર। પહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે વિદ્યુત બળને Fe કહીએ ગુરુત્વાકર્ષી બળને Fg કહીએ તો આના મૂલ્યનો ગુણોત્તર શોધવાનો છે અને બીજું બે પ્રોટોન માટે આ જ વસ્તુને રિપીટ કરવાની છે। चलो समझा पड़ी ए पॉइंट में पहला इलेक्ट्रॉन और प्रोटॉन माटे विद्युत बल और गुरुत्वाकर्षी बल नो गुणोत्तर पछी बे प्रोटॉन माटे विद्युत बल और गुरुत्वाकर्षी बल नो गुणोत्तर जोड़े लगता जजो मजा आवशे। बी बीजो दाखलो छे इलेक्ट्रॉन और प्रोटॉन 1 एंगस्ट्रॉम दूर होय त्यारे r बराबर 1 एंगस्ट्रॉम 10⁻⁻10 मीटर त्यारे तेमना पर परस्पर आकर्षण बळथी उद्भवता इलेक्ट्रॉन અને પ્રોટોનનો પ્રવેગ શોધો। આપણે AE અને AP શોધવાના જેના માટે તમને બંનેના દળ આપેલા છે MP બરાબર 1.67 into 10⁻27 કિલોગ્રામ ME એટલે કે ઇલેક્ટ્રોનનું દળ 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ बराबर। बीजी त्रण वस्तु जे नथी आपेली ए आपणे जानता होवा जोईए। एक सप्रमाणतानो अचळांक k 9 × 10⁹ SI पद्धतिमां
ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક g 6.67 into 10⁻⁻11 m કેશ અથવા SI અને છેલ્લે યસ E નું મૂલ્ય ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર વિદ્યુતભાર E બરાબર 1.6 into 10⁻⁻19 કુલમ દ્વારા આપી શકાય. બરાબર, આટલી કિંમત છે એ આપણે જાણતા હોવા જોઈએ. ચલો હવે આને આધારે પહેલા A નો ફર્સ્ટ પોઈન્ટ કરીએ. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર શોધવો છે. તો બોલો, પહેલા વિદ્યુત બળનું સૂત્ર જેને Fe લખું. કયું સૂત્ર છે? K Q1 Q2 upon R². યાદ છે ને? તો K ની જગ્યાએ અહીંયા 1/4πε0 લખું. તમે K પણ લખી શકો. Q1 એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E, Q2 એટલે પ્રોટોનનો વિદ્યુતભાર E, એટલે E² આવશે ના છેદમાં R². સમીકરણ 1. ગુરુત્વાકર્ષી બળ જે આપણે 11માં 8મા ચેપ્ટરમાં ભણી ગયા. બોલો જે સૂત્ર. યસ, G m1 m2 upon R². તો અહીંયા શું થશે? G m1 એટલે પ્રોટોનનું દળ mp, m2 એટલે ઇલેક્ટ્રોનનું દળ me upon R². સમીકરણ 2. આપણે આનો ગુણોત્તર જોઈએ છે તો 1/2 લેતા તો શું આવશે? Fe upon Fg. જો આના છેદમાં આ કરો એટલે R² ઉડી જાય. ઉપર શું બાકી રહેશે? ફક્ત E². નીચે 4πε0 G mp me. સમજ પડી? હવે જે તમે સ્વાધ્યાયનો દાખલો ગણેલો હશે તો એમાં તમને આવું એક પદ જોવા મળ્યું હશે. ચલો અહીં કિંમત મૂકીએ. થોડું આ બાજુ લખું. આ 1/4πε0 જ કહેવાય. એટલે કે તેની કિંમત 9 × 10⁹ E² છે. તો 1.6 into 10⁻⁻19 એનો સ્ક્વેર લખો અથવા ફરીથી લખી દો ના છેદમાં G, કારણ કે આ તો જતા રહ્યા. G ની કિંમત 6.67 into 10⁻⁻11 mp 1.67 into 10⁻⁻27 me 9.11 × 10⁻31. ચલો હવે સાદુરૂપ આપવાનું કામ કરશો. પહેલા -19 -19 પ્લસ 9 -29 થશે. ચલો ઉપરનું કામ પૂરું. નીચે ખાતોમાં જુઓ. -11 -27 એટલે -38 અને -31. જેને ઉપર લઈ જઈએ તો પ્લસ થઈ જશે. ઓકે, સાદુરૂપ આપો છે. કેટલા આવે છે બાકીના? હા, એપ્રોક્સ લખીએ તો 2.3, પણ તમારી બુકમાં 2.4 આપ્યા છે. 2.4 × 10⁻39. ચલો થઈ ગયું દરેકને? આટલો આન્સર આવે છે? ઓકે, ગુડ. ચલો બીજું, 2 પ્રોટોન માટે તમારે આ વસ્તુ કરવાની છે. આ પહેલો દાખલો છે. બીજો 2 પ્રોટોન માટે. 2 પ્રોટોન માટે લઈશું તો ફરક શું પડશે આ સૂત્રમાં? ખાલી તો કે જુઓ, E² 4πε0 G, એમાં તો કોઈ ફરક પડશે નહીં. અહીંયા mp અને me છે, એની જગ્યાએ 2 પ્રોટોન હોય તો
MP into MP આવે અથવા સ્ક્વેર લખો સમજા પડી તો ફરીથી બધું કરવાની જરૂર નહીં તમે આ ડાયરેક્ટ સૂત્ર લખી શકો FE upon FG બરાબર E square upon 4 pi epsilon 0 G MP into MP તો કિંમત મૂકીને સાદુરૂપ આપતા આવડે ચલો ટ્રાય કરો જોઈએ કોના જવાબ સાચા આવે પહેલા k છે એટલે એની જગ્યાએ આપણે 9 into 10 raised to 9 લખી શકીએ E square એટલે 1.6 into 10 raised to minus 19 1.6 into 10 raised to minus 19 नीचे G એટલે 6.67 into 10 raised to minus 11 MP એટલે 1.6 into 10 raised to minus 27 ફરીથી MP એટલે 1.67 into 10 raised to minus 27 ઓકે દેખાય છે ને ત્યાં સુધી હા ચલો સાદુરૂપ આપો છે એનું કેટલું આવે છે હા કેલ્ક્યુલેટર મેં એટલા માટે જોડે રાખવાનું કીધું હતું યસ તો લગભગ 1.3 ગુણ્યા 10 ની 36 ઘાત આવે છે આટલું દરેકને ઓકે ગુડ ચલો હવે બીજો દાખલો જોઈએ એની અંદર જો આ ટુકડામાં પૂછાય છે આટલે સુધી 3 થી 4 માર્ક્સમાં પૂછાય અને બીજા 3 માર્ક્સમાં અલગ દાખલો પૂછે છે જેમાં તમને શું કીધું છે કે બે પ્રોટોન છે સોરી અહીંયા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ મેળવવાના છે ક્યારે જ્યારે 1 એંગસ્ટ્રોમ અંતરે હોય ત્યારે એ પ્રવેગ કોના ઉપરથી મળે બળ ઉપરથી તો પહેલા આપણે બંને વચ્ચે લાગતું બળ લેવું પડે તો બળ માટેનું સૂત્ર K Q1 Q2 upon R². ચલો K એટલે 9 into 10 raised to 9 અહીંયા Q1 Q2 ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે બંનેનો વિદ્યુતભાર એક જ 1.6 into 10 raised to minus 19 તેનો વર્ગ કરી દે નીચે R² R તરીકે 10 ની -10 ઘાત છે એનો વર્ગ કરો તો ઘાતની ઘાતનો ગુણાકાર તો 10 ની -20 ઘાત ચલો અહીંયા પણ ફરીથી સાદુરૂપ આપવાનું છે આપો જોઈએ કેટલા આવે છે હા દરેક સાદુરૂપ જાતે આપજો ઘણા કેલ્ક્યુલેટરનો ઉપયોગ જ નહીં કરતા આખું 12મું પૂરું થાય ત્યાં સુધી પછી બોર્ડની પરીક્ષામાં ચાલુ કરવા જાય તો કેલ્ક્યુલેટર ચાલુ જ ના થાય બરાબર ને હા એટલે ખાસ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરજો ઓકે કેટલા આવે છે યસ 2.3 ગુણ્યા 10 ની -8 ઘાત ન્યૂટન તો હવે આપણે એમના પ્રવેગ મેળવી શકીએ પહેલા પ્રોટોન માટે લખીએ કોઈ બી માટે લખી શકો તો F બરાબર ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી મેળવેલું સૂત્ર ma ફાધર બરાબર મધર યાદ છે ને પ્રોટોન માટે લખો તો mp ap ને કરતા બનાવો F upon mp ચલો F ની કિંમત 2.3 ગુણ્યા 10 ની -8 ઘાત mp એટલે 1.67 into 10 raised to -27 તમારી પાસે કેલ્ક્યુલેટર છે 2.3 ભાગ્યા 1.67 કરો હા -27 ઉપર જશે તો પ્લસ એટલે 10 ની 19 ઘાત કેટલા આયા યસ 1.4 ગુણ્યા 10 ની 19 ઘાત મીટર પર સેકન્ડ સ્ક્વેર ચલો આવું ઇલેક્ટ્રોન માટે મેળવી દો યસ આના ઉપરથી ડાયરેક્ટ લખી શકો AE બરાબર F upon ME F એટલે 2.3 ગુણ્યા 10 ની -8 ઘાત
ના છેદમાં 9.11 ગુણ્યા 10 ની -31 ઘાત. 2.3 ભાગ્યા 9.11 કરો છે -31 ઉપર જશે તો પ્લસ થશે. હા, 1 પોઈન્ટ ખસી જઈએ તો 2.5 ગુણ્યા 10 ની 22 ઘાત. ચલો આવડશે. તો જુઓ, ખાલી દાખલાની સાઈઝ મોટી છે, બાકી દાખલો સિમ્પલ છે. બોલો, સમજણ પડી ગઈ દરેકને? ઓકે, સાચું કહેજો હો. ચલો બોલ, કોઈને બાકી હોય તો લખી દો. હા, એવું હોય તો સ્ક્રીનશોટ બી લઈ લેજો, કોઈને બાકી હોય તો. ઓકે, એના પછી આપણે નેક્સ્ટ નાનો અને સિમ્પલ દાખલો ઉદાહરણ 1.5 જોઈએ, જે કુલમનો નિયમ અને પ્રેરણ આધારિત છે, કે જેના જેવા દાખલાઓ જી નીટમાં પણ પૂછે છે. ઉદાહરણ 1.5, જેની રકમ મોટી છે પણ દાખલો નાનો છે. તો ધાતુના વિદ્યુત ભારિત ગોળા એને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. તો એક ગોળો એ છે આ રીતના, જેને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. આકૃતિ 1.7 માં દર્શાવ્યા મુજબ અવાહક હાથા વડે પકડેલ બીજો વિદ્યુત ભારિત ગોળો બી એની નજીક એવી રીતે લાવવામાં આવે કે તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય. આનું જે કેન્દ્ર છે ત્યાંથી 10 સેન્ટીમીટર અંતર થાય એવા અંતરે બીજો એક ગોળો બી લાવવામાં આવે, જેને અવાહક કેન્દ્રથી પકડેલો છે. બરાબર, આ રીતનું તમને કીધું છે. આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવામાં આવે છે. કેવી રીતે? તો તમને આપ્યું છે કે પ્રકાશ કિરણ વડે પ્રકાશિત કરી પડદા પર તેનું સ્થાનાંતર માપીને, જે આપણે રકમમાં ના લખીએ તોય ચાલે. એ અને બી ગોળાઓને અનુક્રમે સી અને ડી વિદ્યુત ભાર રહિત ગોળાઓ સાથે આકૃતિ 1.7 માં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરાવવામાં આવે. દેખો, આના પરનો વિદ્યુત ભાર આપણે Q1 લઈએ, આના પરનો વિદ્યુત ભાર Q2 લઈએ, તો બીજો વિદ્યુત ભાર રહિત ગોળો C, જેના પરનો વિદ્યુત ભાર 0 છે, અને અહીંયા એવો જ ગોળો D, જેના પરનો વિદ્યુત ભાર બી 0 છે, આની સાથે સ્પર્શ કરાવવામાં આવે છે, એવું કીધું છે. રાઈટ? જુઓ, રકમ લાંબી છે, ખાલી સમજવાની છે. દાખલો એકદમ સિમ્પલ છે. હવે સી અને ડી ને દૂર કરી આ રીતના સ્પર્શ કરાવી પછી એને દૂર કરી દેવામાં આવે છે. બી ને એ ની નજીક તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય તેમ લાવવામાં આવે. હવે આ ગોળો એ છે, એનાથી 5 સેન્ટીમીટર અંતરે ગોળો બી લાવવામાં આવે છે. રાઈટ? તો કુલમના નિયમના આધારે એનું અપાકર્ષણ કેટલું થશે? એ અને સી ગોળાઓ તથા બી અને ડી ગોળાના પરિમાણ સમાન છે, આવું તમને કીધું છે. ચલો, તો ફર્સ્ટ પોઈન્ટ, પહેલા બંને એકબીજાથી r અંતરે છે ત્યારે એનું અપાકર્ષણ આપણને કુલમના નિયમ દ્વારા મળી જાય. તો પહેલા કુલમનો નિયમ વાપરવાનો, પછી પ્રેરણ દ્વારા બંને પરના વિદ્યુતભાર મળી જાય, અને પછી ફરીથી કુલમનો નિયમ વાપરવાનો. તો જુઓ, પહેલા Q1 અથવા તો QA અને QB r અંતરે હોય, r એટલે 10 સેન્ટીમીટર, બરાબર ને? આ અંતર, ત્યારે એમની વચ્ચે લાગતું અપાકર્ષી બળ F બરાબર કયું સૂત્ર છે? યસ, 1/4π
4π0 QA એટલે Q1 QB એટલે Q2 upon R². સમીકરણ 1 મૂલ્ય મૂકવાની જરૂર નહીં. ચલો હવે શું કરવામાં આવે, ખાસ પોઈન્ટ. હવે A અને C નો સ્પર્શ કરાવી અલગ કરવામાં આવે, B અને D નો સ્પર્શ કરી અલગ કરવામાં આવે. તો હવે A અને C ને સંપર્કમાં લાવી અલગ કરતા શું થશે, કોઈ કહેશે મને? હા, આપણે પ્રેરણમાં ભણી ગયા છીએ બંનેનો વિદ્યુતભાર સમાન થઈ જાય, QA બરાબર QC, અને કેટલો થાય તો કે બંનેનો સરવાળો ભાગ્યા 2, તો Q1 + 0/2 એટલે Q1/2. આ જ રીતે B અને D ને સંપર્કમાં લાવી અલગ કરતા શું થશે? બોલો, તમારે કહેવાનું છે. યસ, QB બરાબર QD is equal to Q2/2. રાઈટ? અહીંયા તમે Q1 ડેશ Q2 ડેશ નો બી ઉપયોગ કરી શકો. હવે A અને B ને કેટલા અંતરે, તો કે આ 10 છે ને આ 5 એટલે R/2 અંતરે લાવતા બળ F ડેશ ગમે એટલા અંતરે હોય પણ મૂલ્ય તો કુલમના નિયમ દ્વારા જ અપાય છે, એટલે K અથવા તો 1/4π0 QA QB R ડેશ કહો તો R ડેશ નો સ્ક્વેર. ચલો કિંમત મૂકીએ, 1/4π0. હવે QA કેટલા થઈ ગયા, Q1/2. QB કેટલા થઈ ગયા, Q2/2. નીચે R ડેશ એટલે R/2 નો સ્ક્વેર. તો દેખો આ R²/4 થાય, છેદનો છેદ અંશમાં જાય, તો 1/4π0 Q1 Q2 upon R². નીચે 4 આવે અને છેદનો છેદ અંશમાં 4 જાય, તો 4 શું થઈ જાય, કેન્સલ. તો આ તો કોના જેટલું મૂલ્ય થયું, F જેટલું. તો આવો પ્રશ્ન તમને GNET-માં પૂછવામાં આવે છે, અને આવા પ્રશ્ન આપણે કાલે બી કરેલો 5 વાળો યાદ છે ને? હા, તો ફટાફટ લખી દો, પછી આ જ પ્રશ્ન મને તમે જવાબ આપો. આ જ પ્રશ્નમાં A અને B ને 5 સેન્ટીમીટરની જગ્યાએ 20 સેન્ટીમીટર અંતરે લાવવામાં આવે તો બોલો શું આવશે જવાબ? ચલો વિચારી લો. કાલે મેં તમને કીધું હતું F જે છે એની જગ્યાએ આપણે 5 લખ્યું હતું, યાદ છે ને? કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ 5 છે, તેના વિદ્યુત ભારોના મૂલ્યો અડધા અને તેમની વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે. તો દેખો અહીંયા સંપર્કમાં લાવો એટલે વિદ્યુત ભારોના મૂલ્યો અડધા થઈ ગયા, અને અંતર તમે 5 ની જગ્યાએ 20 સેન્ટીમીટર કહો તો અંતર કેવું થઈ જાય, બમણું. તો પછી આપણે કાલે સાબિત કર્યું હતું 5/16, તો એ પ્રમાણે F/16 આવે. સમજ પડી ગઈ? GNET-માં આ રીતના તમને પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે, રાઈટ? ચલો હવે પછીનો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે
ઘણા બધા વિદ્યુત ભારો પર લાગતું બળ